ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં આજે માળા ચાલુ થઈ ગઈ હતી અને પછી ફ્રેશ થઈને હું બેસી ગઈ હતી બાલ્કનીમાં મારા ઝાડવાઓને જોતી ને ઇન્સ્ટુ બ્રેકફાસ્ટ કરી રહ્યું હતું ને હું ચા પી રહી હતી ગાઈસ. પછી આજે તો ગવાર કટિંગનું કામ ચાલુ થઈ ગયું હતું સવારમાં, પણ આજે ગવારની સબ્જી તો બની જ નહીં. ભાખરી, મેંગો અને અચાર. 2 વાગે તો અમારું લંચ થયું હતું. આરો કે આજે આપણે આવું જ ખાવું છે મમ્મા. મેં કીધું ઓકે ચલો બચ્ચે. તો પછી ટીવી જોતાં આ કર્યું અને ઇન્સ્ટુએ તો જો મસાજ કરાવી લીધી ફ્રીમાં. કેવી મજા લઈ છે. જો બાલ્કનીમાં બંને બેસી ગયા અને ટાઈમપાસ કરી રહ્યા હતા. પછી 4 વાગ્યાની ચા બની ગઈ ગાઈઝ. અને આજે હતું અમારે ઢોસાનો પ્રોગ્રામ, તો ભાઈ ખીરાની તૈયારી ચાલી રહી હતી. ખીરાની રેસીપી જલ્દીથી આવશે અને આજે તો સેટરડે એટલે અમે આવી ગયા હતા મછલીઓને ખવડાવવા માટે, જે અમારું નિત્ય નિયમ છે. પછી આજે તો ઢોસા રેડી થઈ ગયા અને આરુભાઈ તો હેપી. આરુનું ફેવરિટ છે સાઉથ ઇન્ડિયન. તો ભાઈ ઢોસા ખાઈને અમે લોકો નીકળી ગયા હતા ચાલવા અને કીડીઓને કણ નાખવા માટે. કીડીઓને કણ નાખીને પાછા ઘરે આવ્યા અને હજી અડધું કામ તો પડતું મૂકીને અમે ચાલવા ગયા હતા. ભાઈ ગેસને ચમકાવી દીધો ચકાચક. ભાઈ આજનો અમારો દિવસ આવો ગયો. બાય.